હે ભગવાન શ્રી કૃષ્ણ થઈ ગયું ને ચાલુ તમારા લોકોનું? શું થયું? આવો નીચે કહું, આવો. શું થયું? સુપડી છે તમારા હાથમાં તો સામે ડોલ દેખાય છે? દેખાય છે? અરે યાર, સવારમાં લપ કરે છે. કચરાની ડોલ ભરેલી છે આખી. તો એટલું કામ તો કચરો નાખે તો શું થાત? ઉભરાઈને બહાર વહી આવે તો આટલો આમ તો કચરો નીચે પડ્યો તો શું થઈ ગયું? પણ કેટલી વાર ના પાડી છે કે આંગણામાં કચરું નહીં નાખવાનું. અરે નાખી દીધું, હવે શું? હવે આજનો દિવસ નાખું છું, કાલથી નહીં નાખું. રહેવા દો, બધી ખબર પડે છે. આ તમારા સાસુ વહુના રોજના નાટક છે. અમારા સાસુ વહુના? હા, તમારા સાસુ વહુના રોજના નાટક છે. હમણાં થોડું ઊંચેથી બોલીશ ને એટલે જોજે જોજે તારા સાસુમાં આવશે. કારણ કે વહુ તો બિચારી ઝઘડો કરી શકે એમ છે નહીં. તમે છે ને વધારે બોલી રહ્યા છો. મોટા છો ને એટલે મર્યાદા રાખું છું. નહીં તો હવે છે ને બધું ભૂલી જઈશ. જ્યારે હોય ત્યારે બસ મોટા છો મોટા છો મોટા છો. તો શું છે? શું કરીશ તું? શું કરીશ એમ જોવું છે તમારે કે હું શું કરી શકું એમ જોવું છે? થામીની ખોટી લપ કરે છે. આપણે છે ને દેરિયા જેઠિયા કહેવાઈએ. આખી જિંદગી સાથે રહેવાનું છે. ભલે ન ગમતું હોય બીજો પ્રશ્ન છે, પણ રહેવું તો સાથે જ છે ને. શું કામ સાવેણી ઉપાડે છે? રહેવા દ્યો ને. તમે અને તમારા સાસુ બંને સરખી રીતે તો રહી ન શક્યા એટલે જ નોખું થવું પડ્યું ને. અમારે કે તમારે? નોખું તો તમારે થવું પડ્યું ને. લખણ તો તમે તમારા ઝળકાવ્યા હતા. મમ્મીજી સારું થયું તમે આવી ગયા. આની હરકત જોઈ છે તમે? તમને અને મને કેવું કેવું બોલે છે. અરે હું અહીં કચરો કાઢું છું તો ત્યાં આવીને જ કચરો નાખ્યું. અહીં કચરાની ડોલ નહોતી અને એમ કહે છે કે કચરાની ડોલ ભરાઈ ગઈ હતી. ખાલી છે આખી કચરાની ડોલ. કાકી નથી પડતી. હા, રોજ સવાર પડે અને મગજમારી ચાલુ કરી જ દેવાની. એ જ કહું છું આને ક્યારની. રોજ સવારે શું મગજમારી કરવાની હોય કાકી? અરે હોય માણસને એક દિવસ ઝઘડવાનું, 2 દિવસ. ખરેખર તમારી વહુને કેવું છે ખબર? મગજમાં પ્રોબ્લેમ છે એટલે રોજ ઉઠીને ઝઘડો જ કર્યા કરે. બરાબર છે. મારી વહુના મગજમાં પ્રોબ્લેમ છે ને તમારું મગજ તો સાયન્ટિસ્ટ માંગતા હશે ને, કારણ કે બહુ સારું છે. મારું મગજ સારું જ છે. હું કાંઈ ઝઘડો કરવા નહોતી આવી. ભૂલથી કચરો પડી ગયો તો એમાં આટલું શું બોલવાનું હોય? ભૂલથી કચરું? મમ્મી સાવ ખોટું બોલે છે. ભૂલથી કચરું પડી ગયું હતું. રોજે આવું થાય. રોજે એક ને એક વાત કેટલી વાર કહેવાની હોય? તમને ખબર નથી પડતી? બુદ્ધિ વગરના છો. બિલકુલ બુદ્ધિ વગર નથી. હું તો બરાબર બુદ્ધિવાળી જ છું. પણ તને ઝઘડો કરવાનું રોજ શું છે એમાં હું શું કરું? અરે તું કચરો વાળતી જ તી ને. આટલા કચરામાં તને શું થઈ જાત? મારે તો ઝઘડો કરવો જ નથી. બોલો. પણ તમારા ઘરનો કચરો અહીં નાખવા શું કામ આવો છો? ઉપર કચરાની ડોલ નથી? આ જ્યારે ત્યારે શું તમારું ઘર અમારું ઘર તમારું ઘર? આપણે બધા ભેગા રહીએ છીએ ને એટલે કે સવાર પડે ને મારી બહુ સાથે બગ 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 ઝઘડવાનું ચાલુ. કોઈ દિવસ આંગણું તો વાળવું નથી. હા, કોઈ દિવસ સાફ સફાઈ તો કરવી નથી. બસ આવીને કચરો ફેલાવો. ખરેખર જેવું તમારું મગજ છે ને કચરા જેવું, એવા જ તમારા કામ છે. કાકી તમે પણ ગાંડા થઈ ગયા છો ને વહુની સાથે? હા હા, અમે ગાંડા. તું એક જ તો સુધરેલી મળી છે. તું ને તારા સાસુ બે એવી વ્યક્તિઓ છો કે જે જીવનમાં બધું સારું જ કરો છો. બાકી અમે બધા તો બધું ખરાબ જ કરીએ છીએ ને. તમને લોકોને કેમ ખબર નથી પડતી કે મારી સાથે ઉકળાટથી વાત કરીને કોઈ ફાયદો નથી? હું છે ને એક નંબરની નકટી માણસ છું. તમે આજે મને આટલું બોલશો, કાલે સવારે આવીને ફરી કચરો ફેંકવાની છું. એના કરતાં આપણે છે ને ડીલ કરીએ, શાંતિથી વાત કરીએ અને શાંતિથી પતાવવાની કોશિશ કરીએ. રહેવા દ્યો ને. શાંતિથી વાત એની સાથે કરાય કે જેને વાત કરવી હોય, જેને ખબર પડતી હોય. પણ આ જાણી જોઈને છે ને તમે બધી ભૂલો કરો છો હેરાન કરવા માટે. તમે જ કહ્યું નહીં કે હું નકટી છું. જાઓ, અમારે છે ને તમારી સાથે કોઈ વાત નથી કરવી. તો મને ક્યાં શોખ છે વાત કરવાનો? મારે તો જવું જ છે. હું તો હમણાં જતી પણ રહીશ. પણ હું શું કહું છું કાકી ખબર છે? એકવાર હોસ્પિટલે લઈ જજો આને. બિચારી ડિસ્ટર્બ રહે છે આખો દિવસ. ચાવશો સીધી રીતે? મારી સુપડી લઈ લો. હા હા તો લઈ લે. અને છે ને તારા કચરા જેવા ખરેખર આનું મગજ છે ને સડેલું જ છે. અને જોઈ બુદ્ધિની બારદન આ ઉપર જવાની જગ્યાએ બહાર નીકળી ગઈ. હવે ભટકીને 4 જગ્યાએ લોકો સાથે વાતો કરશે અને બીજું કોઈ કામ છે ખરું? 4 જગ્યાએ વાતો નહીં કરે. વગોણા કરશે કે જો સવાર સવારમાં કચરું નાખવા આવી અને આ મારી દેરાણી અને એની સાસુ બંને મારી સાથે ઝઘડો કરતા હતા. ખરેખર હા, હું તો કંટાળી ગઈ છું આનાથી. હા ખરેખર અહીંયાથી જતા રહે ને આ લોકો તો સારું. હા બા બાપુજીને શું સૂચ્યું હતું કે કેટલું ગંદુ ડોરમેટ છે જો ને. પણ અમારા ઘરનું છે ને. જોયું? હા એ પણ નીચે નાખી ગઈ. આજે તો આપણી સાથે વાત કરી લેવી પડશે. તેની વહુને સીધી રાખે. શું વાત કરશો? એમની સાથે વાત કરવાનો કઈ મતલબ છે ખરી? ના, આમ તો મતલબ કાંઈ નથી. છતાંય વાત કરવી પડશે. છોડો, હું કચરો વાળી નાખું છું.
ખરેખર આ રોજ રોજના કંકાસ છે ને હા નડવાના જ છે. આ ઉપર નીચે રહીએ છે ને એટલે રોજ ઝઘડા થાય છે અને રસ્તો તો એક જ. ખબર નહીં શું કરવા માંગતા હતા બાપુજી તે આવી. રીચા, મારે તારી સાથે થોડી વાત કરવી છે. હા ભાભી, તમારે વાત તો કરવી જ હશે એટલે જ આવ્યા હશો. એમ વહુનું ઉપરાણું લઈને આવ્યા હશો ને કે તમારી વહુ સારી છે, એ તો કોઈ દિવસ કંઈ ખોટું કરતી જ નથી, એમ જ ને? અરે તું શાંતિ રાખ ને, તું શું કામ આટલી બધી ગરમ થાય છે? શાંતિથી વાત કરીએ ને આપણે. શાંતિથી? શાંતિ આપણા ઘરમાં ક્યારેય નહીં થાય. આ અલગ થઈ ગયા ને તોય શાંતિ નહીં થાય ભાભી. રોજ રોજ મગજમારી, રોજ રોજ કોઈક ને કોઈક બાબતમાં ઝઘડા જ કરવાના. અરે શાંતિથી કામ પતાવવું પડે આપણે. આવી રીતે ઝઘડા કરીશું તો આ તો જિંદગીભર ચાલ્યા કરશે આવી રીતે. એમ તો તમે કહો શું કહેવા આવ્યા છો? બંને જણા શાંતિથી કામ કરે, એકબીજાને સમજીને કામ કરે તો બધા ઝઘડા થાય જ નહીં ને. કચરો નાખવાની ક્યાં જરૂર હતી તમારી વહુએ? હા, સુપડીનો ઘા કર્યો. અરે એવું નથી, મેં એની સાથે વાત કરી, એણે મને કીધું એવું કંઈ નથી, મારાથી પડી ગયું એ વસ્તુ. પડી ગઈ એમ? તમને તમારી વહુનું ક્યારે પણ કંઈ ખોટું દેખાય છે? નહીં, તમારી વહુ હંમેશા સાચી જ હોય છે. અને ક્યારે પણ તમે કોઈ દિવસ તમારી વહુને સમજાવવાની કોશિશ કરી? મને સમજાવવા આવો છો તો એને જ બે શબ્દ કહો ને, તો રોજ આ ઝઘડા થાય જ નહીં. જો હું પહેલાં એને જ સમજાવીને આવી છું અને એણે જાણી જોઈને નથી કર્યું. અને એ લોકો બે જણની વાત છે ને તો ફોડવા દે એ લોકોને. આપણે શું કામ ઝઘડવાનું આવી રીતે? વાહ, સરસ. એ બે જણની વાત છે ભાભી, રહેવા દો ને. મને લાગે છે કે આ અલગ તો થઈ ગયા, પણ આ ઉપર નીચે રહીએ છીએ ને, રોજ મોડા જોવાના છે ને એટલે હું બગાડતી નથી. બાકી બગાડવું હોય ને તો મને પણ સારી રીતે બગાડતા આવડે છે. અને તમે શું કહો છો કે એ લોકોને ઝઘડવા દે, તો બહુ ઝઘડતી હોય તો જોયા કરવાનું કે તમે ઝઘડો? હું એમ નથી કહેતી કે એ લોકોને જોયા કરવાનું આપણે, પણ આપણે એ લોકોને સમજાવવાનું હોય, નહીં કે આપણે એ લોકોનો પક્ષ લઈને એ લોકોને વધારે પ્રોત્સાહન આપવાનું. ખોટું હોય તો ખોટી બાબત નહીં કહેવાની કે ખોટું કર્યું છે. 100 વાતની એક વાત, તમારી વહુ 17 વાર ખોટી છે. બસ હા, અત્યાર સુધી હું તને શાંતિથી સમજાવતી હતી પણ તું સમજવાની કોશિશ કરતી જ નથી. મારી વહુ સારી છે, મારી વહુ આમ છે, મારી વહુ તેમ છે. અરે બસ હવે સમજી ગઈ હું, સારી જ છે તારી વહુ પણ અને મારી વહુ પણ સારી જ છે. થાય કોઈ વખત આવી રીતે? કોઈ વખત ભાભી રોજ થાય છે. રોજ સવાર પડે એને મગજ મારી. ગઈકાલે શું કર્યું? દામિનીએ અહીંયા કપડાં સુકવ્યા હતા નીચે અને ઉપરથી તમારી વહુએ ડોલ ભરીને પાણી નાખ્યું. ખબર નથી પડતી કે ધોયેલા કપડાં છે? દર વખતે તમારે મને સમજાવવા આવવાની જરૂર નથી. તમે તમારા ઘરમાં જ સમજાવી દો ને તો આ રોજ રોજની મગજમારી થાય જ નહીં. આ સોસાયટીમાં પણ છે ને લોકો રોજ આપણા ઘરના ઝઘડા જોવે છે. બસ, હું બોલતી નથી એનો મતલબ એ નથી કે તું મને કંઈ પણ બોલી જાય. શું બોલશો તો તમે ભાભી? જો તારી મર્યાદામાં રહેજે તું. હું શું બોલીશ ને તને ખબર છે. હું મોટી છું એટલે હું બહુ શાંતિથી વાત કરી રહી છું તારી સાથે. વાહ, સરસ. મોટા છો તો શાંતિથી વાત કરો છો. આ તમારી વાત કરવાની રીત છે, દેખાય જ છે. શરૂઆત કોણે કરી? અચ્છા, ખરાબ રીતે વાત કરવાની શરૂઆત કોણે કરી? વાહ, સરસ. આ તો ઉલટા ચોર કોટવાલ કો દાટે એવા ધંધા છે તમારા. સમજાવવા આવ્યા હતા, કેવા આવ્યા હતા, મનાવવા આવ્યા હતા કે પછી વહુનું ઉપરાણું લઈને મારી વહુના દોષ ગણાવવા આવ્યા હતા? હું તને સમજાવવા જ આવી હતી પણ તે મારી સાથે શરૂઆત બહુ જ ખરાબ કરી અને બહુ ઉદ્ધતાઈથી તે મારી સાથે વાત કરી છે. ઓહો, ઉદ્ધતાઈ. હજુ પણ તું એ જ કરી રહી છે. જેવા સાથે તેવા. એમ? હા. જેવા સાથે તેવા રહેવું છે ને? હા તો તું જોઈ લે હવે હું પણ જેવા સાથે તેવા જ રહીશ. તો કરો ને ભાભી, તમે બાકી શું રાખ્યું છે? તમે પહેલેથી જે કરતા આવતા હતા તમારા જ નકશા કદમ પર તમારી વહુ ચાલી રહી છે. અચ્છા, પણ તારા નકશા કદમ પર તારી વહુ નહીં ચાલે ને, એનું ધ્યાન રાખજે. કારણ કે મારા કરતાં વધારે ખરાબ કોણ છે એ બધા જાણે છે અને કોણ આટલું બધું બોલે છે ને એ બધાને ખબર છે. બસ ભાભી, હા, દર વખતે મારા વાંક ગણાવવાની કોઈ જરૂર નથી. જ્યારે હોય ત્યારે મન ફાવે એવું બોલી જાય છે. અને તમે કહ્યું ને જેવા સાથે તેવા, તો કરજો. જે થાય ને એ કરી લેજો. હા તો તું જોઈ લે હવે, જે થશે ને એ જ હું કરીશ. ત્યારે તું મારી સાથે જો ઝઘડો કરવા આવી છે કે મને કંઈ પણ બોલી છે ને તો તું જોઈ લેજે. હવે તો હું એ રીતે જ વર્તીશ અને એ રીતે જ કરીશ અને મારી વહુને પણ કહીશ કે તું એ જ કર. હા તો કરજો. જેવા સાથે તેવા થવું છે ને તારે?
જોઈ લે તું હવે. દામિની અહીંયા શું કરે છે તું? ડાન્સ કરું છું. અરે ક્યારનો તને અંદર બોલાવું છું. મને મેં થયું કીધું તું મને બોલાવો. મારી પત્ની છો તું અને મને કંઈ કામ પડ્યું હોય ને તો તારી ફરજમાં આવે છે કે તું મારું કામ કરે. ખબર જ હતી કે કંઈક કામ હોય ને તો જ બોલાવતા હોય. અરે મારે ચા પીવી છે. સવારમાં જ્યાં સુધી ચા ના પીવું ને ત્યાં સુધી તો પી લો ને હું ના પાડું છું. ચાવ પી લો. વાહ ભાઈ વાહ. હા, જ્યાં સુધી તું મને ચા બનાવી નહીં આપે ત્યાં સુધી હું પીશ ક્યાંથી? એક ચા બનાવતા નથી આવડતી તમને. એક કામ તો જાતે કરતા શીખો. ઓફિસનું કામ તો કરું જ છું. તો હું એ ઘરનું કામ કરું છું ને. મેં સંભળાવ્યું ક્યારે? તો ઘરના કામ તું કરે છે તો આ ચા બનાવું ને એ પણ ઘરના કામમાં જ આવે છે, બહારના કામમાં નહીં આવતું. જ્યારે જો ત્યારે બસ દામિની આ કરી દે, દામિની તે કરી દે. દામિની માણસ છે, દામિનીને છે ને 5 મિનિટ શાંતિ લેવા દો. હા, તો તું પણ શું કામ મને કહેતી હોય છે કે સાગર તમે બહાર ગયા છો ને તો આ મારી માટે લેતા આવું છું, મારે અહીંયા જવું છે, મારે આ કરવું છે, પેલું કરવું છે, ઓલું કરવું છે. હું છે ને આ તમારા મોટા બા, એમનો દીકરો અને એમની બહુ બધાથી કંટાળી ગઈ છું. એટલે મને અત્યારે ઘડીક ના બતાવો ને તો ઘણું સારું. કેમ, શું થઈ ગયું વળી? શું કર્યું એ લોકોએ? શું થયું એમ? હા. શું નથી થયું ને એમ પૂછો. જ્યારે જો ત્યારે બસ કચકચ કર્યા કરે છે. અરે નોખા થઈએ તો પણ એ લોકોને શાંતિ નથી. જ્યારે જો ત્યારે બસ હેરાન જ કર્યા કરે છે. કોઈ ને કોઈ બાબતમાં ખોચા કાઢવાના, સંભળાવવાનું, હાથે કરીને છે ને બાંધવા આવે અને પછી એમ કહે કે તમારી બહુ બાંધે છે. અરે મેં તને કેટલી વાર કીધું છે દામિની કે શું કામ એ લોકો સાથે મગજમારી કરે છે? મારે નથી કરવી. એ લોકો સામેથી આવે છે. ઇગ્નોર કરતા શીખ. આ દુનિયામાં છે ને એ લોકોને ઇગ્નોર કરતા શીખીશ ને તો જ આગળ વધી શકીશ. એક જ ઘરમાં રહેતા હોય ઉપર નીચે તો કેવી રીતે ઇગ્નોર કરવા? અને એમાંય તે સવારમાં શાંતિથી કચરું કાઢતી હતી, આંગણું વાળતી હતી, ત્યાં આવીને બધો કચરો ત્યાં નાખ્યો. હાથે કરીને છે ને આડોડાઈ કરે છે એ લોકો. અરે તારે શું કરવાનું ખબર છે? એક કાનેથી એની વાતો સાંભળવાની, બીજા કાનેથી કાઢી નાખવાની. અને જો તને કંઈ કામ સોંપે ને તો તારે તારું કામ કરી નાખવાનું, એનું કામ મૂકીને જતું રહેવાનું. એટલે કરવું હોય તો કરે, ના કરવું હોય તો ખાય નહીં. મૂળ માનવાની વાત છે ને કે મારે આમ કરી નાખવાનું. ઠીક છે, તમે પણ ધારી લો કે તમે ચા પી લીધી છે. ધારી લો. અરે એવી વાત નથી કરતો. આ તો સમજાવતા હોય ને તો સમજવું પણ નથી. તમે બહુ સમજીને ઊંધા વળી ગયા ને. હું પણ તમને સમજાવવાની કોશિશ કરું છું કે મને ગુસ્સો આવે છે, હું કંટાળી ગઈ છું હવે. ગુસ્સો તો મને પણ આવે છે. આ સવારની ચા નથી પીધી ને એટલે. પણ તને એવું નહીં થાય કે મારા હસબન્ડે હજુ ચા નથી પીધી ને તો એને ચા પીવડાવી દઉં? અને તમને એમ થાય છે કે મારી પત્ની હેરાન થઈ રહી છે. અને હું કંઈ નથી કરતો. બસ મને ચિંતા છે તો મારા ચાની. આ જેવું કરો ને એવું જ મળે. તું જ કે ને શું કરું? અશોકભાઈ પાસે જાઓ, જાઓ. પાટે પાટે ટીકે ફટે મારું. કરી શકો. તમને સારું લાગે તો એ પણ કરો. મારે શું લેવા દેવા છે? જો સાગર, આવી રીતે ક્યાં સુધી ચાલશે? હું કંટાળી ગઈ છું. રોજ એ દિવસમાં કેટલી વાર ઝઘડો કરવાનો હોય. જ્યાં સુધી એ સાસુ વહુ છે ને 5 થી 6 વાર અમારી સાથે ઝઘડો ના કરે ને ત્યાં સુધી છે ને લોકોને શક નથી થતું. અરે મોઢામાં આંગળા નાખીને બોલાવે છે. પછી ઇગ્નોર કરીને પણ માણસ કેટલું ઇગ્નોર કરે. એક કહેવત છે કે જતું કરવામાં આપણું કાંઈ નથી જતું. કેટલુંક જતું કરવાનું હોય. જતું કરીને તો આ નોખા થઈ ગયા ને. થોડોક સમય છે હવે, થોડોક સમય સંભાળી લેને. એવું લાગશે ને તો પછી આપણે બીજે મકાન રાખી લઈશું. ઠીક છે. મમ્મીજી, આમ તો સારું કહેવાય ને. સવારમાં મંદિરે જઈએ ને હા. તો આખા ગામની વાતો જાણવા મળે. કોની વહુ શું કરે છે. અમે ક્યાં મંદિરે ગયા હતા? હા. આ સવિતાબેનની વહુ છે ને એ 2 દિવસ પહેલા ભાગી ગઈ છે. એટલે હું અને મમ્મી જાણવા ગયા હતા કે શું થયું છે. અરે પણ એવું જાણવાની શું જરૂર છે? બોલો, સમજાવો તો મમ્મી. સમાજમાં શું ચાલી રહ્યું છે ને એ જાણવું એ આપણો જન્મસિદ્ધ અધિકાર કહેવાય. હા. દુઃખની વાત કહેવાય. દુઃખની શું, એને મજા આવી તો ગઈ. સવિતાબેન કેટલી હેરાન કરતા હતા. બરાબર જ કર્યું નહીં મમ્મી? અરે બહુ મજા આવી અમને લોકોને તો ત્યાં જઈને બધી વાત કરવાની. સવિતાબેન એટલા રડતા હતા ને મને લાગ્યું કે શું નાટક કરો છો. સારું થયું વહુ ગઈ ને તો છુટકારો મળ્યો. એવું ન કહેવાય ને. એ એક તો દુઃખમાં હોય ને તમે જઈને દુઃખમાં વધારો કરો. અરે એમાં શું અમે વધારો કર્યો? અમે તો જઈને ખાલી વાત કરી એમને. અને અમે વાત ક્યાં ચાલુ કરી હતી? વાત તો પહેલા મધુબેને ચાલુ કરી હતી. હા. પછી એ લોકો બધા વાતો કરતા હતા ત્યાં હું અને મમ્મીજી જઈને જોઈન્ટ થઈને બધી વાતો સાંભળી લીધી. બહુ કરી હો. પણ એ બધી માથાકૂટ મૂકો. મેં તને કાલે સાંજે કીધું તું ખબર છે કે એ મારે હા મને ખબર છે.
કે કાકાના ઘરે જઈને ઝઘડો ન કરતી, પણ મમ્મીજી એ લોકો સામેથી આવે તો શું કરવાનું? ના બરાબર છે, એ લોકો ઝઘડો કરે છે સામેથી, અમે કઈ ઝઘડો કરવા નથી જતા, અમે શાંતિથી જ વાત કરીએ છીએ. અરે એક જ ઘરમાં રહેતા હોય તો સીધી વસ્તુ છે, હલન ચલન તો કરવું કે નહીં? તો કે છે મેં પોતા માર્યા છે, અહીંયાથી ચાલવાનું નહીં. અરે પગને થોડા કાપી નખાય મમ્મીજી, હે? અરે હું ઝઘડાની વાત નથી કરતો. તો મારે 2 દિવસ માટે બહાર જવાનું છે, થેલો મારો તૈયાર કર્યો કે નહીં? તો એ મારે કરવાનું મમ્મીજી. તમારા દીકરાને ખરેખર કેમ સમજાવવા? કપડાં કોને કયા પહેરવા છે, કઈ મીટિંગમાં કેવા કલરનો શર્ટ પહેરવો છે, કોને ખબર હોય? ગમે એ નાખી દેજે ને. જો. મારું મગજ હાવ અત્યારે ફેરવી નાખ્યું તમે. અમે ફેરવી નહીં. અમે શું કર્યું? અત્યારે તમે ઝઘડાની નકરી વાત કરો છો. હા તો અરે. કરવી જ પડે ને. તું છે ને જતા પહેલા પેલા સાગર છે ને એને સમજાવીને જજે કે આ ઝઘડા નહીં કરે ઘરની અંદર. જો. એની વહુને ને એની મમ્મીને બંનેને સમજાવી દે. એની વહુ અને મમ્મી તો માને એમ છે જ નહીં, પણ તમે સાગરભાઈ સાથે મુલાકાત કરી લેજો અને ચોખ્ખી ભાષામાં કહેજો કે હવે ઝઘડો કરવા આવશે ને તો મમ્મીજીનો હાથ ઉપડી જશે અને મારો પણ. અરે પણ હાથ ઉપાડવા સુધીની વાત કરો હે તમે તો. તો મારી વાત સાંભળો, ઈ કોક નથી, એ આપણા પરિવાર જ ના છે. તો હું તમને એમ કહું છું કે તમે હવે એવું બંધ કરો ને. પણ તો આપણા પરિવારના છે તો એ ખાલી આપણે જ સમજવાનું છે, એ લોકોએ સમજવાનું નથી. ઝઘડોની શરૂઆત જ એ લોકો કરે છે. સાચી વાત છે, ઝઘડાની શરૂઆત જ એ લોકો કરે છે. અમને તો ઝઘડો કરવો બિલકુલ ગમતો નથી. સાનું મને રે, મને બધાય સમાચાર મળતા જ હોય. અચ્છા, તો તમે હવે સામેવાળાના સાથી બનીને વાત કરો છો ને? મમ્મીજી એક કામ કરો, આમને છે ને થેલો ભરીને ત્યાં જ જવા દો એટલે ખબર પડશે. અરે હું ત્યાં જવા જો એટલે, અને આજ સવારે તે શું કર્યું તા? હુપડીનો ત્યાં સાય કરીને ઘા કર્યો તો. તો તને આ બધી વસ્તુની ખબર પડી ગઈ? કેવી એ રીતે લોકોએ ખબર પડી? અને એ લોકોએ શું કર્યું એ તને નહીં ખબર પડી? પછી તો એ બધાય બોલે જ ને. જો આપણે હરખી રીતે રહેવી ને એટલે સામે વાળા હરખા થઈ જ તો જાય. એક કામ કરો ને, થેલો તમારો નહીં, થેલો મારો ભરું અને હું મારા પપ્પાના ઘરે જતી રહું, એટલે તમારે કોઈને ઝઘડા જ ન થાય. ઓ મારી વાત સાંભળ હવે તું. આ વાત ક્યાં હતી ને ક્યાં લાવી દીધી તે? શું વાતની એક વાત છે અશોક. ઘરની પત્ની સારી ન લાગતી હોય ને એનો અર્થ એવો થયો કે તમને એ લોકો સારા લાગે છે, અને જ્યારે ઘરના જ છોડીને બહારના પારકા સારા લાગવા માંડે ને ત્યારે સમજી લેવું કે માણસનું પતન નિશ્ચિત છે. એવું નથી. જો તને એટલી બધી ખબર પડે છે તો જરીક આમ વિચાર ને ઈ ક્યાં કોક છે હે? હા આપણા જ છે ને ઈ. હા આપણા જ છે, આપણે આપણા માનીએ જ છે, પણ એ લોકોએ અમને, પણ એ લોકો આપણે છે ને નથી માનતા પોતાના. અને અત્યારે તો પાડોશી હોય ને એ ઘરની જેવા સંબંધ હોય એની હારે, અને આ તો કાકી છે આપણા, હે? તો એની હારે આપણે બહુ હરખી રીતે રહેવાનું હોય. આપણે થોડુંક વધારે સાંભળવું પડે, થોડું સહન કરવું પડે ને તો સહન કરી લેવાય. કેટલું સહન કરવાનું અમારે? ને તને એ લોકોનું આટલું બધું કેમ લાગે છે? અમે બંને જણા તારા પોતાના સગા છીએ કે એ લોકો છે? જો અત્યારે તમે ત્યાં બે બાંધવા જાવ એટલે એ બે ત્યાંથી બાંધે. આગળ હું ને સાગર ઝઘડો કરવી તો પછી હા આપણે છે ને બોલવાનો વ્યવહાર ન રહે એવું થઈ જાય. હા તો એવું જ થવાનું છે. જો એ લોકો આવી રીતે ને આવી રીતે રહેશે ને તો આવું જ થવાનું છે. અને હું તો બોલવાનો કહું છું- પણ વ્યવહાર નહીં રહેશે. અને હું તો કહું છું કે આ ઘર વેચીને 2 ભાગ પાડી નાખો, એટલે એમને જ્યાં જવું હોય ત્યાં એ જાય અને આપણે આપણું કરી લેશું. કોઈને ક્યાંય નથી જવું, સમજે તું? પછી છે ને આપણા કુટુંબના બીજા બધા વાતું કરે. વાતો કરે તો શું છે? કુટુંબ થોડી અહીંયા જોવા આવે છે કે શું થાય છે? 100 વાતની એક વાત છે મમ્મીજી, આવું ને આવું ચાલશે ને તો હું મારા પપ્પાના ઘરે જતી રહીશ. અને રહી તમારા બેગની વાત તો ભરું છું, ઘરે આવીને લઈ લેજો. હા, તમે હા જરી હું પણ. આ લોકોનું તો મારે શું કરવું હે? મારે છે ને સાગરને ફોન કરીને વાત કરવી પડશે. આ ભજનની ચેનલ મને લગાવીને તો દીધી હતી દામિની વહુએ, હવે મને ફાવતુંય નથી. હવે દામિની બહુ થયું, જ્યારે જો ત્યારે નાટક. મમ્મી હવે તમારે કઈ કરવાનું છે આ લોકોનું? શું થયું પાછું વળી? અત્યારે છે ને બહાર જાતી હતી, થયું કે થોડું શાકભાજી લઈ આવ. તો તમને ખબર છે આપણા આંગણામાં શું હતું? શું હતું? આટલું બધું કચરું. અરે બાપરે, કચરો પાછો? ભગવાન, આ લોકોએ તો જીવવાનું હરામ કરી નાખ્યું છે આપણું. સાસુ વહુ બંને ભેગા મળી અને આપણને શાંતિથી જીવવા દેશે કે નહીં ને એ પણ એક પ્રશ્નાર્થ ચિહ્ન છે. મમ્મી આમને આમ ચાલતું રહે તો સાચા છે. હું છે ને મારા પિયર જતી રહેવાની છું. કેવી વાત કરો છો તમે? કંટાળી ગઈ છું એ લોકોથી. રોજ સવારમાં ઉઠીને કંઈક નવી રામાયણ, કંઈક નવી મગજમારી. રોજ 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 કંઈક ને કંઈક બંને સાસુ વહુનું ચાલતું જ હોય છે. અને એમાં પણ આ મીરા વહુ વધારે હોશિયાર બને છે. એમને એવું લાગે છે કે એ વધારે સ્માર્ટ છે, પણ ખબર નથી એમને કે જે કંઈ કરી રહ્યા છે ને એ બહુ ખોટું કરી રહ્યા છે. તો હવે શું કરશું મને એ કહો. આ લોકો છે ને એમનામ સમજવાના નથી. કચરો અને કચરાની ડોલ એ લોકોની જ હતી.
બંને બહાર પડ્યું છે. ભગવાન, ખબર નહીં પડતી હોય કે કચરાની ડોલને ક્યાં મુકાય? રોજ રોજ આપણા દરવાજાની સામે જ મૂકી દે છે. અને ભગવાનની દયાથી દરવાજો પણ તો આપણો એક જ છે ને, અવર જવર માટે. બસ કહ્યું કે બહારથી દરવાજો બનાવી લ્યો અને ત્યાંથી જાઓ, તો કે ના, શું કામ છે ખોટો ખર્ચો કરવાનો? અને હવે હેરાન કરવામાં બાકી નથી રાખતા. સાચું કહું ને દામિની વહુ, તો હું પરણીને આવીને ત્યારે મારી જેઠાણી એ મને હેરાન કરતા હતા, અને હવે તમને તમારી જેઠાણી હેરાન કરે છે. બંને સાસુ વહુના લક્ષણ એક જેવા જ છે, જરાય બદલાયા નથી. કહેવાય છે ને મમ્મી, લાતોના ભૂત હોય ને એ વાતોથી માને નહીં. હા, એકદમ સાચું કહ્યું. હા છે ને, લાતોના ભૂત જ છે. એ વાતથી તો નહીં જ માને, એમાં જરાય બેમત નથી. કારણ કે એ લોકોની સાથે એ લોકોની ભાષામાં વાત નહીં કરીએ ને ત્યાં સુધી એ બંને સાસુ વહુને ખબર નહીં પડે. તો હવે કરશું શું એ મને કહેશો? શું કરીશું? કંઈ નહીં, જેવા સાથે તેવા. આમ પણ તે દિવસે ભાભી આવીને મને કહી જ ગયા હતા ને કે જો હવે હું શું કરું છું, તો હવે મારે પણ ભાભીને બતાવી દેવું પડશે ને કે હું શું કરી શકું છું. એટલે તમે કરવા શું માંગો છો? આ રોજ રોજ સવારમાં ઉઠીને આપણે આપણા જ આંગણામાં અને આપણા જ ઘરની બહાર દરવાજાની બહાર આપણે રોજ કચરો જોવાનો. હા, અને એ પણ એ લોકોનો નાખેલો. કચરા પેટી મૂકીને જાય, કચરો નાખીને જાય અને બધું સહન કરી રાખવાનું. પણ હવે નહીં. હા, હું તો જ્યારે પરણીને આવીને ત્યારે બહુ ભોળી હતી, ભાભીની વાતમાં આવી ગઈ હતી, એમની હામાં હામ મેળવતી હતી. પણ હવે તમારી સાથે એવું નહીં થવા દો. જે વસ્તુ મારી પર વીતી છે ને એ મારી વહુ પર નહીં વીતવા દો. મમ્મી, તમે તો એવી રીતે વાત કરો છો કે જાણે કેમ હવે આપણે આપણો કચરો ને એનો કચરો બંને એના ઘરે નાખવા જવાના હોય. એ કરવું પડશે ને, તો એ પણ કરીશ હવે. આપણે કાંઈ એમના જેવા થવાનું છે? ભલે ને, જેવા સાથે તેવું થવું પડશે ને. મમ્મી, એ લોકો આજે આપણને હેરાન કરે છે, આપણે કાલે એને હેરાન કરીશું, ફરી પાછા આપણને હેરાન કરશે, તો આખી જિંદગી આમને આમ ચાલતું રહેશે ને. આ છે ને કોઈ વાતનું સમાધાન નથી. સાચી વાત છે, આ કઈ વાતનું સમાધાન નથી. પણ આ લોકોની સાથે આ જ ભાષામાં વાત થશે, નહીંતર આ લોકો સમાધાન લાવવા પણ નહીં દે ને. આ લોકો સીધી વાત તો સમજ નથી પડતી. રોજ રોજ ઝઘડા કરવા, અને ઝઘડા ન કરે તો એ લોકોને પેટમાં દુખે છે, એટલે ચાલશે જ નહીં એ વાત તો. હા, મેં તો છે ને તમારા દીકરાને વાત કરી હતી, પણ એ તો એમ કહે છે કે ઇગ્નોર કરો, એમને ઘરે રહેવું ન હોય ને એટલે ખબર ન પડે. ઇગ્નોર એ વાતને થાય કે જે ઇગ્નોર કરવા જેવી હોય. હા, આ લોકોને ઇગ્નોર કરવા જેવા નથી. આ લોકોને તો આ ઘરની બહાર જ કાઢવા જેવા છે. અહીંયાથી જાય ને તો સારું, એમ થશે કે ગો ગઈ. મમ્મીજી, તમારે ભાગલા પાડવા જ હતા. અલગ થવું છે તો વ્યવસ્થિત થવાય ને. આ શું ઉપર નીચે અલગ થયા? આ તો અલગ થયા કે ન થયા બધું બરાબર જ છે. અરે બાબા, મારે તો છે ને આ ઘર વેચીને દૂર દૂર જ જવું તું, પણ આ મારા સસરા અને સાસુ ગમે તેમ અલગ રહો, પણ આમ ઉપર નીચે સાથે જ રહો. આ ઘર વેચવા જ ન દીધું. ખબર નહીં આવી રીતે લોકોને હેરાન કરીને એમને શું મળતું હશે. એ તો એમને જ ખબર શું મળતું હશે. અને મને લાગે છે કે ભાભીને છે ને આમ સીધી વાત સમજમાં નથી આવતી. એટલે હવે તો છે ને ભાભી સાથે ભાભીની ભાષામાં જ વાત કરવી પડશે, એટલે એમને ખબર તો પડે કે કેટલા વિશે 100 થાય. તમને હેરાન કરે છે ને, હવે હું હેરાન કરીશ, અને એ પણ ભાભીને. શાંતિ રાખજો હો. જે પણ કરો ને સમજી વિચારીને કરજો, કારણ કે તમારા ભાભી છે ને એ તમને વટે એવા છે. એ તો છે જ. એટલે જ તો અત્યાર સુધી એમનું રાજ ચાલ્યું છે. મન ફાવે એવું કરતા હતા, ને હવે એમની વહુ એનું રાજ ચલવે છે. પણ આ રોજ રોજના ઝઘડાને કંકાસ છે ને મજા નથી આવતી. એટલે એમની સાથે મારે આજે વાત કરવી જ પડશે. એવી રીતે હેરાન કરું ને કે ભૂલી જાય. આ સવારમાં ગાડીમાં હવા જતી લાગે છે પંચર થઈ ગઈ. પંચર થઈ ગયું ગાડીમાં? હા, સાગરભાઈ, ગાડી અહીંયા શું કામ રાખો છો? કેટલી વાર ના પાડી છે કે અહીંયા ગાડી રાખો ને એટલે પંચર થઈ જાય. સામે મૂકી દેતા હોય તો? કેમ અહીંયા ગાડી રાખું તો વાંધો શું છે? વાંધો કંઈ નથી, પણ અહીંયા પંચર થઈ ગયું કે નહીં જોયું ને, એટલે જ કહું છું કે આડોડાઈ ન કરવી જોઈએ. જ્યારે કોઈ માણસ આપણને કંઈ સમજાવે ને તો સમજી જવું જોઈએ. હા, તમે શું કહેવા માંગો છો ને મને કંઈ સમજાતું નથી. આ તો હું સમજાવું ને, એમાં કાંઈ અઘરી વાત નથી. તમારા ગાડીની હવા મેં કાઢી છે. શું કામ? એવી તો શું જરૂર પડી ગઈ કે મારી
ગાડીની હવા કાઢી નાખી ભાભી તમે? કાઢવી જ પડે ને. તમને કેટલી વખત ના પાડી છે કે અહીંયા અશોકની ગાડી રહેશે, છતાં પણ તમને સમજમાં આવતું નથી. રોજ એમની ગાડીની આગળ તમારી ગાડી રાખો છો ને, એટલે અશોકને સવારે જવામાં મોડું થાય, ગાડી કાઢવામાં તકલીફ પડે. એટલે મેં આનું પરમનન્ટ સોલ્યુશન કાઢી નાખ્યું છે. હવે જ્યારે અહીંયા ગાડી રાખશો ને ત્યારે હું હવા કાઢી નાખીશ. તમારે એકલાનું પાર્કિંગ છે? બાપાનું ખાતે કરીને લાવ્યા છો પાર્કિંગ? હે? ખાતે અને કરી- શું એની ગાડી પણ રહેશે ને મારી ગાડી પણ રહેશે? અને જો એટલી જ બધી હવા હોય ને તો તમારા આ વાલા અશોક છે ને, જે મારા ભાઈ, એની ગાડીની હવા હું ટાયરે નીકળી જતા વાર નહીં લાગે. મોટા બાપાનો દીકરો, સગો ભાઈ નથી તમે. ખબર છે. હા, તો જ્યારે ત્યારે ભાઈ ભાઈ શું કરો છો? મોટા પપ્પાનો દીકરો છે, સમજ્યા તમે? એટલા બધા ક્લોઝ આવવાની કોઈ જરૂર નથી. એ તમારામાં હશે એવું બધું કે મોટા બાપાના દીકરાને પોતાનો ભાઈ માનવો કે ના માનવો. અમારામાં છે ને મોટા બાપાનો દીકરો પણ સગો ભાઈ જેવો જ હોય ને સગો ભાઈ પણ સગો ભાઈ જેવો જ હોય. સગા ભાઈ જેવો હોય ને, સગો ભાઈ તો ન હોય ને. આટલો જ અંતરો છે તમારામાં ને અમારામાં. અને આમ પણ આજે તો આ ગાડીની હવા કાઢી છે. જે દિવસે સમય મળશે ને ત્યારે કઈ નહીં. ચાલો, મારે મોડું થાય છે, હું નીકળું. ના ભાઈ ના. અત્યાર સુધી જ્યારે દામિની તમારી સાથે ઝઘડો કરતી હતી ને ત્યારે હું એને સમજાવતો હતો કે ખોટે ખોટો ઝઘડો કરવો રહેવા દે. પણ હવે મને પણ લાગી રહ્યું છે કે જે માણસોને ઝઘડા વગર પેટ ના ભરાતું હોય ને એ વ્યક્તિઓ સાથે ઝઘડો કરવામાં જ રાય છે. અચ્છા, હમ ઝઘડો કરવામાં તો કઈ વાંધો નહીં. રોજ સવારે ઉઠીને તમે પણ તૈયાર થઈ જજો અને અમે પણ તૈયાર થઈ જશું. જોઈએ છીએ કે આપણામાંથી જીતે છે કોણ. અરે આ તો કાકાનો દીકરો છે ને એટલે હો ભાઈ, નહીંતર તારી સાથે બોલવાનો મને કોઈ શોખ નથી. સવારમાં શું લાડા મારે છે ખોટે ખોટો? લઈ લઈને તારી ગાડી અને જા પંચર કરાવીને આવ મારા ભાઈ, નહીંતર મોડું થઈ જશે. હવે હું નહીં જાઉં. મારી ગાડી લઈને કોણ જશે ખબર છે? કોણ? તમારા વાલા પતિદેવ. હવે એ જ મારી ગાડી લઈને પંચર કરવા જશે. અને જ્યાં સુધી એ હવા પુરાવીને પાછી અહીંયા ગાડી નહીં લાવે ને ત્યાં સુધી મારી ગાડી પણ નહીં હલે અને એની ગાડી પણ નહીં હલે. અચ્છા, હમણાં જ લોક મારી દઉં છું. બસ આ જ આવડે છે, બીજું તો કઈ આવડતું નથી. શરૂઆત તમે જ કરો છો. શરૂઆત હા. સાચું બોલું છું. અરે કદાચ હું ખોટું બોલી હોત તો તમને કેમ ખબર પડત કે હવા કોણે કાઢી છે? પણ મારામાં એટલી સચ્ચાઈ છે કે સાચું બોલવાના ગટ્સ છે મારા. રહેવા દો ને. આપણી સોસાયટીમાં બધી જગ્યાએ કેમેરા છે અને અહીંયા ગાડી પડે છે ને તો સામે જ કેમેરો છે, બધું જ દેખાય છે. તમે કયો કે ના કયો, હા તો તમે કહી દીધું. બાકી એ જ ચેક કરવાનો હતો કે આ હવા ગઈ તો ગઈ કઈ રીતે. હે ભગવાન, ખરેખર તમારામાં સેન્સ છે કે નહીં? તમારામાં નથી, સવારે મારામાં તો બહુ છે. સવારે ઉઠીને ઝઘડો ન કરો. તમે આ શરૂઆત વાત તમે જ કરો છો. ઝઘડો કરવાનું મન તમને જ થઈ જાય છે એટલે તો કંઈક ને કંઈક કાંડ કરો છો. બોલી લીધું. તમે પહેલા બોલી લો ને પછી હું બોલું. ના ના બોલો ને, ક્યારના ઉલાળા મારો છો? સાંભળો મારી વાત. આપણે બંને ભાઈઓ એટલે કે તમારા સસરા અને મારા સસરા એ આ દુનિયામાં નથી ને, આ તો શું કરીએ? તો આપણે વ્યવહાર રાખવાની કોઈ જરૂર નથી. આ તે રાખવો પણ નથી. શોખ નથી થતો તમારી સાથે રહેવા રાખવાનો. તો કાલથી અહીંયા ગાડી નહીં રાખતા. ગાડી તો અહીંયા જ રહેશે. જે થાય ને કરી લો. તો રોજ હું તો હવા કાઢી નાખીશ. આ તો તમારી ગાડીના ટાયરે જતા રહેશે ને ગાડી ક્યારે ચોરાઈ જશે ખબર નહીં પડે. ચોરી પણ ચાલુ કરી છે. બધું થઈ જશે. લો, બારોબાર વેચાઈ જશો તમે પણ ખબર નહીં પડે. વધારે બોલો છો તમે. મારા પ્રત્યે એક પણ શબ્દ વધારે બોલ્યો છે ને તો હું ભૂલી જઈશ કે તમે તમે તમારી લિમિટ ના ક્રોસ કરતા. બાકી જો હું મારી લિમિટ ક્રોસ કરવાનું ચાલુ કરીશ ને તો શું થશે એનું ખબર નહીં રહે તમને. જેમ કે રહેવા દો. કહેવાય છે ને કે શાનમાં સમજો ને તો બહુ સારી વાત છે, બાકી ભાનમાં લાવતા બહુ સારી રીતે આવડે છે. અચ્છા, હમ આટલું બધું બોલતા આવડે છે? કઈ વાંધો નહીં. તો તમારી ગાડીની હવા મેં જ કાઢી છે. હવે તમારાથી જ્યાંથી જે થતું હોય ને એ કરી લેજો. ઓકે? ઓકે. હવે હું જોઉં છું કે તમારા વાલા પતિ અહીંયાથી એની ગાડી કેવી રીતે કાઢે છે. જોયા કર. એક નંબરની હલકટ બાઈ છે આ. ના તો શાંતિથી જીવે છે ના કોઈને શાંતિથી જીવવા દે છે. જ્યાં સુધી સવારમાં એને ઝઘડો ના મળે ને ત્યાં સુધી ખાધેલું જડતું નથી એનું. મમ્મીજી, બોલને શું થયું? ખુશીના સમાચાર છે. એટલે આપણા ઘરમાં ખુશી શું હોય એ જ. હું છે ને આજે એ લોકો સાથે પાછો ઝઘડો કરીને આવી. સાગરભાઈ સાથે એટલો ઝઘડો કર્યો ને એમનું મગજ ફેરવી નાખ્યું છે સવારમાં. હવે આખો દિવસ કામ પર મન નહીં લાગે. મન આખો દિવસ ઘરમાં ને ઘરમાં રહેશે. સાગરભાઈ આખો દિવસ મારી સાથે બદલો લેવાનો વિચાર કરશે, પણ છેલ્લે થશે શું? કામ બગડશે, બીજું તો કંઈ નહીં થાય. મીરા, હવે તું આ વધારે પડતું કરી રહી છે, હં? વધારે હેરાન કરી રહી છે તું એ લોકોને. વધારે કંઈ નહીં મમ્મીજી, બરાબર જ કરી રહી છું. હવે એ લોકોને ખબર પડશે કે મીરા ભાભી સાથે ઝઘડો ન કરે. જ્યારે ત્યારે નકટી છે, હલકટ છે, બુદ્ધિ વગરની છે, સ્વભાવ સારો નથી, સંસ્કાર સારા નથી.
આવું બોલ્યા કરતા હોય ને એટલે મેં પણ વિચાર્યું છે કે હવે તો બતાવીને જ રહીશ કે હું કોણ છું. પણ ક્યાં સુધી આ બધું ચાલશે? એ લોકો ઝઘડો કરે, આપણે ઝઘડો કરીએ, તમે એ લોકોને બોલો, એ લોકો તમને બોલે, કેટલું પણ હવે બસ. તો એ લોકોને મને ના બોલવું જોઈએ ને. એ લોકો મને બોલશે તો હું તો એ લોકોને બોલીશ. મારો કઈ વાંક નહોતો મમ્મીજી. સવારે સાગરભાઈની ગાડી આડી પડી હતી ને તો મેં હવા કાઢી નાખી, એમાં મારો શું વાંક? હવા કાઢી નાખી? હા, અરે આવું નહીં કરવાનું હોય. એને કશે સર્વિસે જવાનું હોય, કંઈ કામ હોય તો એને મોડું નહીં થાય. મોડું થાય તો શું? અશોકની ગાડીની પાછળ જ ગાડી રાખે, એટલે જ્યારે અશોકની ગાડી કાઢવા જવું હોય ને તો સાગરભાઈની રાહ જોવાની. સાગરભાઈ પોતાની ગાડી લઈ પછી આપણી ગાડી નીકળે. એના કરતાં મેં પરમનન્ટ સોલ્યુશન કરી નાખ્યું. એને મોડું થશે ને ત્યારે ખબર પડશે કે સમયની કિંમત શું કહેવાય. જો આપણા વચ્ચે ઝઘડો થાય, બંને ઘર વચ્ચે ઝઘડો થાય બરાબર છે, પણ આ અશોક અને સાગરની વચ્ચે નહીં ઝઘડો કરાવો. એ બંને જણાને છોડી દો ને. શું કામ છે બધું કરવાનું? મારે કંઈ કરવું જ નથી, પણ થઈ જાય છે. એ લોકો મને ઉશ્કેરે એટલે મને ગુસ્સો આવી જ જાય છે. હું એમ કહું છું કે ગાડી રાખવાની એક જ જગ્યા છે મમ્મીજી, એ બીજે ગાડી ન રાખી શકે? અરે ઘર એક જ છે કે નહીં આપણું? તો આપણા ઘર પાસે જ ગાડી મૂકે કે નહીં મૂકે? બાજુના ઘરવાળા પાસે ગાડી મૂકવા જાય? તમે પણ છે ને સમજતા નથી મારી વાત. તમે કેમ આજે લોકોનો પક્ષ ખેંચો છો? હું તમારા ઘરની વહુ છું એટલે મારી સાઈડ બોલવાનું હોય, એમની સાઈડ નહીં. હું તારી સાઈડ જ છું, પણ આ ઝઘડો આટલો બધો નહીં વધારવાનો હોય. હું તો ફક્ત તને એટલું કહેવા માંગુ છું. 100 વાત એક વાત છે. એ લોકો મને જેમ તેમ બોલે છે ને એટલે હું પણ પાછી તો નહીં જ પડું. જો તું છે ને દામિની કરતાં મોટી છે, તું જેઠાણી કહેવાય, એટલે થોડું જતું કરવું પડે તારે. અત્યાર સુધી જેઠાણી તો તમે પણ હતા. તમે ક્યારેય જતું કર્યું? જ્યારથી પપ્પાજી અને કાકા આ દુનિયામાં ગેરહાજર થયા છે ને ત્યારથી તમે અને કાકી કૂતરા બલાડાની જેમ ઝઘડા કરો છો. ત્યારે તમને યાદ નહોતું આવ્યું કે તમે મોટા છો એમ? તારી વાત બરાબર છે, પણ અમારા સસરા પણ ગયા ને, કે તારા સસરા ગયા ને તો એ લોકો બંને જણા કંઈ કરીને નહીં ગયા ઘરનું. કંઈ કરીને જતે ને તો આ સવાલ જ નહીં આવતે, આ ઉપર નીચે રહેવાનો વારો નહીં આવતે, અને આટલું બધું ઝઘડા થતે જ નહીં દરરોજ ને દરરોજ. સાચી જ વાત છે ને. ઘર આવી રીતે બનાવવાની જરૂરત શું હતી? પૈસા હતા તો બે અલગ અલગ ઘર લેવાય ને. એ લોકોએ લાંબો વિચાર નહીં કર્યો હોય કે અમારે આટલું સારું બને છે, ભવિષ્યમાં અમારા બાળકોને બનશે કે નહીં બને કોને ખબર. અને આમ પણ અત્યારની જનરેશનને ગમતું જ નથી સાથે રહેવું. બધાને સેપરેટલી પોતાની લાઈફ જીવવી છે. હવે આ સાગરભાઈ, દામિની અને કાકી આ ઘરમાં રહેતા હોય ને એટલે મને ક્યાંય જવાનું ના સૂજે, સારા કપડાં પહેરવા ન ગમે. 5 માણસ મારી ઘરે આવ્યા હોય ને તો એ લોકો ડોકા કાઢ્યા કરે છે, જાણે હું કંઈ ખોટું કરતી હોય એમ. અરે આપણે આપણી રીતે જીવવાનું ને, એમાં શું વાત છે? આપણે આપણી રીતે કપડાં પહેરવાના, વ્યવસ્થિત રીતે રહેવાનું ને. લોકો આપણા ઘરે આવે તો સારી વસ્તુ છે ને. આવવા જ જોઈએ. મહેમાન તો દરેકના ઘરે હોવા જ જોઈએ. જ્યારે મારા પિયરવાળા આવે ને આ લોકો ત્યારે ઝઘડો કરવા પહોંચી જાય છે, એટલે મારા પિયરમાં મારું નાક કપાવવાનું મારે. આ લોકોના ડરના કારણે કેટલા સમયથી એ લોકોને બોલાવવાના બંધ કર્યા છે મેં. ચાલ હું જ વાત કરી જોઉં છું રીચા સાથે. બીજું તો શું કરીએ? શું વાત કરશો તમે? હર વખતની છે રીચા આમ છે, રીચા તેમ છે. એમ નહીં મમ્મીજી, ઝઘડો કરવો પડે ને ચોખ્ખી ભાષામાં કહેવું પડે કે આજ પછી મને નડીશ ને તો ગાલ પર તમાચો મારી દઈશ. પણ નહીં, તમને એવું બોલતા આવડતું જ નથી. પણ બોલાચાલી સુધી વસ્તુ બરાબર છે, પણ આ મારામારી કરવાની એ કઈ શોભા આપે છે? આપણે શોભા તો નથી આપતી, પણ મમ્મીજી જો માણસ વારંવાર સમજાવવાથી ન સમજે ને તો યુદ્ધ તો નિશ્ચિત છે. આવું તો કૃષ્ણ ભગવાન પોતે કહે છે. ઓ બેન, બસ માં ખમ્મા કરો. આ ઘર છે, યુદ્ધનું મેદાન નથી. એ લોકો બનાવે છે યુદ્ધનું મેદાન, બાકી મેં ક્યારેય સામેથી ઝઘડો કરવાની કોશિશ કરી? બિલકુલ નહીં. અરે મને તો ઝઘડો કરતા આવડતો એ નહોતો, આ તમારા ઘરે આવીને શીખી છું. એમ? હા, બહુ સરસ. તો હવે હું તને કહું છું કે બસ હવે બસ કરો, અને હું વાત કરું છું રીચા સાથે. જોઈએ પછી શું થાય છે તે. જાઓ, જઈને કામ કરો તમે તમારું, ને મને મારું કામ કરવા દો. કોઈ રીતે સમજવું નથી, બસ આખો દિવસ ઝઘડા 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 જ કરવા છે. આ શું? આ જવા આવવાના રસ્તા પર તમે કપડાની ઘડી કરો છો? મારે ઉપર જવું છે મારા ઘરે. આ જરાક સાઈડ પર લે. દેખાય છે ને કપડાનો ઢગલો અહીંયા જ પડ્યો છે. જ્યાં સુધી કપડાની ઘડી નહીં થાય ને ત્યાં સુધી તમારાથી ઉપર નહીં જવાય. એટલે મારે તારી રાહ જોવાની કે તું ક્યારે કપડાની ઘડી કરી રે ને ક્યારે હું ઉપર જાઉં? મારે બીજા કંઈ કામ નથી? ઓહ ભાભી જરા અહીંયા આવો ને, અહીંયા આવો, તમારી સાથે વાત કરવી છે. પણ બોલ ને તો. આ જો રોજ સવારમાં
ઘરના દરવાજાની બહાર તમારા ઘરની કચરા પેટી પડી હોય, તમારા ઘરનો કચરો પડ્યો હોય, કેરી પપૈયા અને કેળાના છોડ્યા પડ્યા હોય, તો પછી અમારે શું કરવાનું? આ તમારા ઘરનો જવાનો રસ્તો છે, બરાબર? હા, તો એક કામ કરો ને, બહારથી જ રસ્તો લઈ લો ને, એટલે અહીંયા દિવાલ આવી જાય, મારે મગજમારી જ નહીં, કાયમની મગજમારી મારી મટી જાય. પણ શું કામ અમે બહારથી લઈએ? હમણાં અમારી પાસે એટલા પૈસા નથી કે અમે એ બધા ખર્ચા કરીએ. આડોડાઈ કરવા માટે તો સાસુ વહુ પહેલા નંબર પર છે, એમાં તો તમે જરાય બાકી નથી રાખતા. અને પછી અમે જ્યારે અહીંયા વચ્ચે હોઈએ તો તમને લોકોને તકલીફ પડે છે. ઘર, આ જગ્યા, આ બધું અમારા નામે છે. ધારીએ તો અહીંયા દિવાલ કરાવી દઈએ, જાણી જોઈને તમારે બહારથી દરવાજો લેવો જ પડે. બોલો શું કરો? તું એવું તો કરી જ નહીં શકે. એમ? હા, કારણ કે એવું લખાણ થઈ ગયું છે કે અહીંયાથી ઉપર જવાનો રસ્તો રહેશે, એટલે તું આ બધી તારી દાદાગીરી બિલકુલ પણ નહીં ચાલશે. મારી દાદાગીરી ને તમારી દાદાગીરી તમે ચલવી ને અમારે ચલાવવાની એમ? હા, તમે નચાવો એમ નાચવાનું. તમારી વહુ રોજ સવાર પડે અને મારી વહુ સાથે ઝઘડા કરે, મન ભાવે એવું વર્તન કરે. ચલો માન્યું કે આ રસ્તો તમારો, અહીંયા લખાણમાં એવું છે કે અહીંયાથી તમે અવર જવર કરી શકો. તો એક કામ કરો ને, હવે જો આ અવર જવર જ કરવી છે ને, તો આ કચરા પેટી છે ને એ અવર જવરના રસ્તે ન રખાય, ઘરમાં રાખો. જ્યારે કચરાવાળો આવે ને ત્યારે કચરો નાખવાનો. આ મગજ તમારા બેર મારી ગયા છે. કીધું છે મેં મીરા વહુને બહુ વખત કીધું છે, પણ એ માનતી નથી મારું કહેલું. વાવ, તમારી વહુ તમારું નથી માનતી? તમારા નકશા કદમ પર જ ચાલે છે. પહેલાં તમે મારું નહોતા માનતા, હું કંઈ કહેતી હતી તો તરત મારી સાથે આડોડાઈ કરતા હતા, અને અત્યારે એ જ વસ્તુ તમારી વહુ તમારી સાથે કરી રહી છે. ન માને, જેવા સાથે તેવા થાય. તો તારી વહુ તારું બહુ માને છે? માને જ છે. જરાક પણ નથી માનતી. મારી વહુ તો બહુ ડાઈ છે. અચ્છા, બહુ ડાઈ છે એમ? હા, હું જોઉં છું બધું કે તારી વહુ કેટલી ડાઈ છે ને તારી વહુ શું કરે છે તે. આડોડાઈ ખાલી મીરા નથી કરતી, દામિની પણ કરે છે. વાહ, મીરા નથી કરતી, દામિની કરે છે. મારી વહુ છે ને હાથે કરીને કોઈને આમ લડવા ના જાય, એમ ન કે આ બેલ મને માર, એવું ન કે. હો, ને આ બધું છે ને આવ ને વાવ એ બધું મારી સામે નહીં કરવાનું. હું તારી જેઠાણી છું એટલે એટલી મર્યાદા તો તારે રાખવાની જ. તમારી અને મર્યાદા બહુ રાખી. તમારી મર્યાદા રાખીને એ જ બધું અત્યારે અમને નડી રહ્યું છે. તે કોઈ દિવસ મારી મર્યાદા રાખી જ નથી. તું પહેલેથી જ આવી છે અને તું આવી છે ને એટલે મારે આવા થવું પડ્યું છે તારી સાથે. વાહ રે વાહ, સરસ. તમારે તો દર વખતે દોષનો ટોપલો મારા માથે જ નાખવો છે. 100 વાતની એક વાત બાપી, તમારી વહુ આડોડાઈ કરશે ને તો હું પણ આડોડાઈ કરીશ. જ્યાં સુધી મારા કપડાની ઘડી નહીં થાય ને હું જવા નહીં દઉં. એમ નહીં જ જવા દે તું મને? ભાભી, ગુજરાતીમાં શુદ્ધ શબ્દોમાં બોલી રહી છું કે હું તમને ઉપર નહીં જવા દઉં તો શું કરી લેશો? બોલો. તો હું શું કરું ખબર તને? ભાભી, શુદ્ધ ગુજરાતીમાં આ લે અને આ લે, જા કર ઘડી હવે. એમ તમે આ કપડાને ધક્કો માર્યો તો શું હું હટી જઈશ? તમને એમ લાગે છે કે હું અહીંયાથી તમને જવા દઈશ? તમે જેટલી આડોડાઈ કરશો ને એટલી હું પણ કરીશ. તમારી સાથે તમારા જેવું થતાં મને આવડી ગયું છે, કારણ કે તમારી વહુએ સવારમાં અમારો દિવસ બગાડ્યો, એટલે હવે તમારો દિવસ નહીં, તમારો તો આખો જન્મારો બગાડવાની હવે મેં હું ફિરાકમાં છું. જો તો તું તો એ તો બગાડી જ રહી છે બધાનો. મારો શું, તું તો મારા દીકરાનો, વહુનો, તારા દીકરા વહુનો બધાનો જ બગાડી રહી છે જન્મારો. વાહ રે વાહ, તમારે તો દર વખતે બધી જ વાતમાં અમારી સાથે ઝઘડવું છે. કહું છું કે તમારી વહુનો વાંક તમને દેખાતો નથી. 10 વાર આ કચરાની વાત કરી, આ નાની અમતી વાત જો સમજી ગયા હોય તો ઝઘડો થાય? તો તારી વહુએ બી એ જ સમજવા જેવું છે ને, અને તારે બી એ જ સમજવા જેવું છે, તો ઝઘડો થાય જ નહીં. તું સમજે છે? નથી સમજતી ને હમણાં વાવ એવું બધું નહીં કરતી હા મારી સામે. બસ મોટા ભાભી, તમારી મર્યાદા રાખતી હતી ને એટલે જ અત્યાર સુધી ચૂપ હતી, પણ હવે નહીં રહેવું. હવે તો મને છે ને, હવે તો મને ફેસલો જ જોઈએ છે. કંઈ પણ કરો, હવે છે ને આ ઘરના ભાગલા જ પાડો. ઘર વેચી નાખો તમે તમારી રીતે ને અમે અમારી રીતે. તમે છે ને મારી આંખ અમે જોઈએ જ નહીં. હા, તો મને પણ નથી જોતી તું, મને પણ નથી ગમતી તું. રોજ સવાર પડે ને તારું મોઢું જોવાનું જ મારે. હવે સાઈડ પર ખસ, મન જવા ને તો તને બી આ કપડાની જેમ છે ને ધક્કો મારીને ફેંકી દઈશ. મારી તો બતાવો, ખબર પડે. મને છે ને બધું તારા જેવું કરતા નથી આવડતું. હું બહાર રાહ જોઉં છું, જ્યારે તમારું બધું પતે ને ત્યારે કરજો તમે. અને હવે મીરાને તો હું કહું છું કે તારાથી જેટલું હેરાન થાય ને તેટલું કરતું. હા દામિની,
અરે દામિની ક્યાં છો? આવું છું. જલ્દી. ઘડીક જાપ નથી આ એકવાર બોલાવશો ને તો હું આવી જઈશ. 10 વાર રાડો નાખવાની જરૂર નથી. અરે પણ એકવાર બોલાવું છું તો ઝડપથી આવી જવાય ને. મારે કંઈક કામ હોય તો જ બોલાવું ને, બાકી થોડું તને હેરાન કરું. ઠીક છે, હું પાછી જાઉં છું. હવે એક જ વાર બોલાવજો, હું એકવારમાં આવી જઈશ. અરે ક્યાંય નથી જવું, ઊભી રહીને શાંતિથી. હવે આવી ગઈ છે તો વાત સાંભળી લે ને. બોલો. પાછું રિપીટ કરવાની શું જરૂર છે બધું? એક કામ કરો, થોડી વાર પછી વાત કરી, 10 મિનિટ પછી. કેમ એવું? તો 10 મિનિટ પછી મતલબ 10 મિનિટ તારે શું કામ છે કે તારું કામ પતાવીને પછી હું વાત કરું? મારું મન નથી, 10 મિનિટ પછી વાત કરશું. કામ હોય તો જ કહેતી હોય ને કેવી વાત કરો છો સાગર? હા તો શું કામ છે બોલ ને. ચાલો, રસોડામાં કામ છે, તમે કરાવજો. ચલો. અરે નથી આવું ભાઈ, શાંતિથી ઊભી ના ના, ચલો ને, તમને ખબર પડે કે શું કામ છે. આ તમને એવું હોય ને કે આખો દિવસમાં વહેલા જ બેઠા રહે છે, અમને કંઈ કામ જ નથી, તો તમને કહું કે કેટલા કામ છે. ખબર છે કે રસોડામાં તમારે કેટલા કામ હોય છે ને કેટલા કામ છે. તો એ કદર તો નહીં જ બધી ખબર હોવા છતાં. બોલો, કામ શું છે એ બોલ. તું જ્યારે બોલવાનું બંધ કરીશ ને ત્યારે હું બોલવાનું ચાલુ કરીશ, ત્યારે તને ખબર પડશે કે મેં તને શું કામ બોલાવી છે. તો બોલો ને ભાઈ સાહેબ. હમણાં ભાઈ કહેવાની હતી, અકલ મઠ્ઠી જ છે. હા અરે અમારામાં બોલે ભાઈ ભાઈ ભાઈ, તમને ના ખબર પડે, બોલો ને. હા જો દામિની, વાત એવી હતી કે અશોકભાઈ પાછા ઘરે આવી ગયા છે. તો આરતીની થાળી લઈને જવાનું છે. યાર તારું શું પ્રોબ્લેમ છે ને મને તો એ સમજાતું નથી. તમે જ્યારે તમારા ઘરના લોકો એટલે મારા સાસુ ને તમારા મોટા બા, એમની વહુ, આ બધી જ મારી પ્રોબ્લેમ છે. અરે પણ મારી પૂરી વાત તો સાંભળી લેતી હોય. જ્યાં સુધી હું વાત કરું ત્યાં વચ્ચે વચ્ચે તારે ઢબકા પૂરવાની શું જરૂર છે? બોલો. કહેવાનો મતલબ એમ છે કે અશોકભાઈ આવ્યા છે ને તો અત્યારે તું ભાભી સાથે કે મોટાબા સાથે છે ને ખોટી મગજમારી નહીં કરતી, કારણ કે નકર છે ને અશોકભાઈની નજરમાં તું ખરાબ થઈ જઈશ, તું આંખે ચડી જઈશ. ખોટા લોકોને ખોટી સલાહ આપવા આવ્યા છો. તમારી જગ્યા છે ને, તમારું બસ સ્ટોપ ખોટું છે. એક કામ કરો, અહીંયાથી દાદરા ચડો ને ઉપર જાઓ. ઉપર છે ને એક ગઢા બા હશે અને એમની એક વહુ હશે, એને જઈને કહો. એમના માટે આ લાગુ પડે છે, કારણ કે ઝઘડા કરવાની શરૂઆત, ઝઘડો કરવો એ બધું એ જ કરે છે. ઊભી રહેને, શાંતિથી ઊભી રહેને. શું કામ મગજમારી કરે છે ખોટે ખોટી? આ જેટલું કહું છું એટલું કર ને. કહું છું એટલું કરને એટલે 1 મિનિટ કદાચ ઝઘડો થઈ પણ ગયો તો શું છે? તમારા મોટા ભાઈ કઈ તોપ છે? અરે તોપ નથી, પણ એની નજરમાં આપણે ખરાબ ના દેખાવા જોઈએ. મારું કહેવાનો મતલબ એ છે. આપણે ખરાબ ન દેખાવો જોઈએ. હા. હવે એમની બાયરી ભાભીનો સ્વભાવ મને બહુ સારી રીતે ખબર છે. હું છે ને તું લગ્ન કરીને આવીને એ પહેલાનો ભાભીને ઓળખું છું. હું એ જ કારણ કહેવા કે માંગુ છું. જ્યારે ઘરમાં ભાઈ ના હોય ને ત્યારે ભાભી બધાના ઉપર જોકમી કરે છે, અને જ્યારે ભાઈ ઘરમાં આવે ને ત્યારે મિયાવની મીંદડી પણ બની જાય છે. તો જો હું પણ એ જ કહેવા માંગુ છું, તમે જેટલી મને ઓળખો ને એટલી મોટા ભાઈ ના ઓળખતા હોય. એવી જ રીતે મોટા ભાઈ ભાભીને જેટલું ઓળખે છે ને એટલું આપણે કોઈ ના ઓળખીએ. પોતાની પત્નીને છે ને પોતાનો પતિ ઓળખતો જ હોય, એટલે એમને ખબર જ છે કે એમની બૈરીનો સ્વભાવ કેવો છે. અને કદાચ ઝઘડો થઈ પણ ગયો તો બીવાનું શું એમાં? અરે બીવાની વાત નથી કહેતો, પણ આ ભાભી છે ને માસૂમ બનીને ઊભા રહેશે, બધો વાંક આપણી ઉપર ઢોળી દેશે. એના કરતાં આપણે એવો મોકો શું કામ આપીએ? હું એમ કહેવા માંગુ છું. બાકી વાત રહી ભાભીના વર્તનની, એ તો મને ગમ્યું નથી. મતલબ એના બદલે તો હું પણ ભાઈ વાત કરવાનો જ છું. જો કે અત્યારે જ કરીએ આપણે કંઈ કરવાની જરૂર જ નથી, કારણ કે ભાભી છે ને એના મોઢામાં એમની જે જીભડી છે ને એ વધારે સમય રાખી ન શકે, વધીને 5 મિનિટ. એટલે મોટા ભાઈ આવ્યા છે ને તો એમને પણ બધી ખબર પડી જ જશે કે કોણ કેટલા પાણીમાં છે. અને હું તો કહું છું બધાને છે ને એકવાર બોલાવીને છે ને સમાધાન કરી લો ને, કાં તો નોખા થઈ જાય એટલે વાત થાય પૂરી. આ રોજ સવારમાં ઉઠીને કોણ માથાકૂટ કરે? વાત તો તારી બધી સાચી જ છે કે રોજે ઉઠીને છે ને એકની એક જ મહાભારત ચાલુ હોય. હા રોજે મારું આ કામ નથી થતું, મારું પેલું કામ નથી થતું, અહીંયા આ શું કર્યું, અહીંયા ઓલું શું કર્યું. ઘણી વાર તો એવું થાય છે કે અમારે બહારનું કામમાં ધ્યાન દેવાનું કે પછી ઘરના કામમાં ધ્યાન દેવાનું. કંઈ નહીં, આજે જ છે ને હમણાં જ મોટા ભાઈને નીચે બોલાવીને છે ને આપણે વાત કરી જ લઈએ, ફેસલો કરી જ નાખીએ. મોટા ભાઈને એકને ન બોલાવતા, મોટા ભાઈને એમની વહુને એમના બાને બધાને બોલાવી લેજો. હા, એક કામ કરું છું, તને બધાના આમંત્રણ કાર્ડ લખી દઉં છું. તારે બધાના આમંત્રણ કાર્ડ લઈ અને ઉપર જવાનું છે અને એક હાથમાં દઈ દેવાનું છે. કરવું હોય ને કર. સાગર, તું કહેતો હતો કે તારા
મોટા મમ્મીને અને એમના દીકરાને અને વહુને બોલાવ્યા છે? હા તો બોલાવ્યા જ છે ને. આજે તો છે ને ફેસલો કરી જ નાખવો છે. અરે પણ કઈ વાતનો ફેસલો કરવો છે? કઈ વાતનો એમ? હા રોજે ભાભી મગજમારી કરે છે આપણી સાથે, દામિની સાથે, તમારી સાથે, તો એનો ફેસલો નહીં કરવો જોઈએ? ફેસલો તો કરવો જ પડશે ને. સારું થયું આવી ગયા તમે મોટા ભાઈ. હા હા તમારી સાથે છે ને ચોખવટ કરવા માટે જ તમને બોલાવ્યા છે અહીંયા. બરોબર. તે અમારે શોખવટ જ કરવી હતી. તમારી પાસે ચોખવટ જેવું છે જ શું? આ કાકી પછી તારી ઘરવાળી અને હારો હાર તું હતી. કેમ? જો અશોક, તને છે ને કોઈ વાતની ખબર નથી. હા આ રોજ રોજ ઝઘડા તારી બાયડી ઊભા કરે છે અને મગજમારીના કારણે આ રોજ રોજ મારા અને ભાભી વચ્ચે પણ ઝઘડા થઈ જ રહ્યા છે. હા ને ખોટે હું કરું છું ને બધું. આખા ઘરમાં બધું કરવા વાળી તો હું જ છું. તમે લોકોએ જીભડા બંધ રાખ્યા હોત ને તો વાત આટલી લાંબી થાત જ નહીં. કબૂલ કરી લીધું કે વાંક એમનો જ છે. અને ચૂપ રહીને. તમારે છે ને અમારા ઘરમાં આવીને અમને જ દબાવવાની કોશિશ તો કરો શું છે તમારું ઘર હોય તો અમે તમે બોલાવ્યા ત્યારે આવ્યા ને. ભૂલ થઈ ગઈ અમારી. એક મિનિટ શાંતિ રાખો. હવે શાંતિ નથી રાખવી. કેમ શાંતિ નથી રાખવી? મારા બરોબર. ઘરે કીધું એટલે આ તો તમારો ઘરનો કે તોપની ગોળી હા. છે કે એમ કરવાનું? ઓ જરીક તો વિચાર કરો. આ તમારથી મોટી છે હે મોટા અને છે પણ બુદ્ધિ નથી ને. જોયું ને પોતાના દેવર સાથે કેવી રીતે વાત કરે હા છે? મોટા છે પણ મનના ખોટા છે. એનો જીવડો જો એકવાર કાપી નાખવામાં આવે ને તો આ ઘરમાં શાંતિ જ શાંતિ હોય. અત્યારે સાનું મનો રે નકર તારો જીબડો કપાઈ જાય. રેવા દો મોટા ભાઈ. તમે જો પહેલેથી મારા ભાભી ઉપર ધ્યાન દીધું હોત ને તો આ દી જોવાના વારા ન આવ્યા હોત. અરે પોતાથી પોતાની બાય કંટ્રોલમાં નથી રહેતી અને મોટી મોટી વાતો કરે છે. બસ કરીને આ તો મેં કીધું હોય ને આ તારી હગાઈ કરી હોત ને તો આ કાંઈ વાંધો જ ન આવત. આ છે જી અને છે. તમે લગ્ન જ ના કર્યા હોત ને તો આ કઈ થાત જ નહીં. હા, શરૂઆત જ ત્યાંથી થઈ છે. જ્યારથી ભાભી પરણીને આ ઘરમાં આવ્યા છે ને ત્યારથી શાંતિથી રહેતા નથી ને બીજાને રહેવા દેતા નથી. જો હા તારા મમ્મીને આંખમાં કેટલું ઝેર ભર્યું એ તો મારા મોટા બાના આંખમાં ભર્યું છે. મેં કીધું કોઈ દિવસ તમને? છે એણે જ ભર્યું છે એણે જ. સરસ. એટલે જે ખોટું કરીએ અમે હા. અને તમે બધા સારા એમ? અત્યાર સુધી બધાએ સહન કર્યું છે બરોબર. અને ફોનમાં તો હું એટલે સાનું મનો આમ હારું હારું બોલતો હતો કે તમારા તને બે રંગ છે, દેખાડવાના અલગ ને ચાવવાના અલગ, દાંતની જેમ. બની લીધું સારું. અત્યાર સુધી અશોકને એમ હતું કે હું સારા બનીને રહીશ ને તો મારા કાકી અને મારો ભાઈ સમજીને ચાલશે. જોઈ લીધું ને આજે. અને તમે કેટલા દોગલા છો? આ તમારા ઘરવાળાની સામે તો બહુ ડાયો બનીને હા. રહો છો, કઈ બોલો નહીં અને પાછાથી અમને બધાને આંકો છો. પણ- તમે કહો હતા તમારા કરો. ઘરવાળાને કે તમે શું કરતા હતા? આ કહી દે તમે કઈ ઓ. ઓછા નથી એ કે આડો ડાયો જ કરતા હોય છે. જ્યારે જો ત્યારે કચરો અમારા ઘરે નાખીને જતા રહે છે. હા આની વાત કરે છે ને. અરે બાયુ આરે બાજે ત્યાં સુધી તો 2 નંબરની વાત છે. મારી અરે બાંધવા આવે, મારી ગાડીની હવા કાઢી નાખે છે. તો વચ્ચે ગાડી તમે મૂકી દો તો હવા નીકળી જાય બરોબર. વાહ રે હા વાહ અશોક. હા તો એવી વાત થઈ કે બધી વસ્તુમાં વાંક ઓડિયો ગોડિયો અમારો. ઉપર એમ? એમાં તો તારે છે હું ઈ કે ને દિવસ હે દિવસ છે એટલે મારે. જો આમ બાત હોય ને તો મને આવડે છે, બરોબર. તે બાંધતા મને આવડે છે. બાકી તું આમ કરી શકતો હોય ને તો હું એમ કરી. બાકી હવે છે ને આમ બોલીને નથી બાતું. તારે છે હું ઈ કે મારે છે ને કઈ નથી. હા અરે પણ જોયું ને મમ્મી. હે? અરે તું છે એટલે મારે બધું છે. તું સાનું મનો જ રહેજે. હવે મારા મોટા ભાઈનો દીકરો છે ને અરે મારી સાનું મનો રે એટલે કરે આઈને જ કાપી નાખ. તો મારી નાખું. સાગરભાઈ છોડો સાગરભાઈ. મારી નાખું આજે તો હું. જીવતો ના મૂકું. તો હું નહીં મૂકું. બસ બસ કરો. બસ હું ઈ એના મનમાં જાણે છે હું. આજે તું તારા મનમાં શું જાણે છે? સાગરભાઈ બસ કરો હવે. મમ્મી સાચું તો તું બહાર નીકળ ને એટલી અરે વાર. નીકળ બહાર કહું તને હું. એટલી વિશે શું થાય? અને હું તો છે ને અશોક બસ. નહીં ભલે 30-40 હજાર બગાડવા પડે હું ગુંડાને બોલાવવા. અરે તારાથી થાય ને કરી લે. જેટલાને બોલાવો એટલાને બોલાવી લે. સાગર બસ 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 શું કરે ચૂપ એકદમ. એક તો શાંતિથી જીવવું નથી ને જીવવા સાગર! દેવું નથી. ચૂપ રે ને. એકદમ ચૂપ. જોયું તમે બંને જણાએ વાત ક્યાંની ક્યાં પહોંચી ગઈ? તમારા બંને જણાનો વાંક છે. ના બિલકુલ નહીં. દામિનીનો આમાં કોઈ વાંક નથી. સાચું કહેવા જાવ તો બધો જ વાંક મારો છે. મને સાગરભાઈ અને દામિની આ ઘરમાં બિલકુલ નહોતા ગમતું. મને એમ હતું કે રોજે ઝઘડા કરીશ તો એ લોકો આ ઘર છોડીને કંટાળીને જતા રહેશે અને કાં તો પછી આ મકાન વેચી નાખીશું ને તો બે ભાગ પડી જશે. અત્યાર સુધી બધી આડોડાઈ મેં જ કરી છે. સાગરભાઈ દામિની અને કાકીનો તો કોઈ વાંક નથી. હું હંમેશા એ લોકોને હેરાન કરતી અને પછી એવી રીતે વર્તન કરતી કે મેં કાંઈ કર્યું જ નથી. હું એકદમ શાંત અને સારા સ્વભાવની વ્યક્તિ છું જે કંઈ બોલતી જ નથી, ઝઘડો કરતી જ નથી. પણ ખરેખર વાંક મારો જ છે. અને આજે મારા કારણે બંને ભાઈઓ એકબીજાને મારવા સુધી પહોંચી ગયા. ભાભી
તમારા એકનો વાંક નથી. તમે બોલતા હતા તો મારે ચૂપ થઈ જવું હતું ને. તમે હેરાન કરતા હતા, કચરો નાખતા હતા, તો હું બીજી વાર કચરો વાળી નાખી તો શું થઈ જવાનું હતું? પણ મેં તો ખાલી એટલું જોયું કે તમે આવીને હેરાન કરો છો. ત્યારે એવું ન વિચાર કે કેટલા દિવસ કરશો. જો હું બોલવાનું બંધ કરી દઈશ તો 1 દિવસ, 2 દિવસ, 3 દિવસ, પછી તો હેરાન નહીં કરો. તમે બોલતા હતા તો મારે ચૂપ થઈ જવું હતું, પણ હું સમજી જ ન શકી. મને પણ માફ કરી દેજો. તમારે જે કરવું હોય ને એ કરજો. બસ હવે હું કાંઈ નહીં, બિલકુલ નહીં. આજનો ઝઘડો જોયા પછી તારે લાગે છે કે હું કાંઈ કરું? કાકી, સાગરભાઈ, મને માફ કરી દો. બધા ઝઘડાનું કારણ હું છું. તમે ઈચ્છતા હોય ને તો હું આ ઘર છોડીને જતી રહું. ના મીરા, પણ તમે બે ભાઈ એકબીજા સાથે આવી દુશ્મની ના કરો. ના મીરા, વાંક તો બધાનો છે. આમ જોવા જઈએ તો ભાભી મને જ્યારે સમજાવવા આવ્યા ત્યારે હું પણ તો ભાભી પર ગુસ્સે થઈ ગઈ હતી ને. ત્યારે મારે પણ વિચારવું જોઈતું હતું કે એ મારા જેઠાણી છે અને એમની વહુ એ મારી વહુ જ કહેવાય. પણ બધાએ પોતપોતાની રીતે વર્તન કર્યું ને એમાં આ બધું થયું. ભાભી, બની શકે તો માફ કરી દેજો. ચોરી છે, માફી નહીં માંગવાની હોય. બધા આપણા જ છીએ અને તમે લોકો પણ મારા પોતાના જ છો. બંને જણાના, મારા ઘરવાળાના અને તારા ઘરવાળાના ગયા પછી આખું ઘર સંભાળવાની જવાબદારી મારી છે. પણ હું તમને બધાને સંભાળી નહીં શકું. પણ જો હવે કોઈ ઝઘડા નહીં જોઈએ મને. બધાએ શાંતિથી ને સારી રીતે કામ કરવાનું છે. બરાબર છે? સારા કામની શરૂઆત હું કરીશ. ના ના, અમે બે કરવી તો કેવું લાગ્યું અમારું નાટક? નાટક હા, હવે તમને શું લાગે છે કે તમારા ઝઘડવાથી અમે બે ભાઈઓ ઝઘડવા લાગશું? કોઈ દિવસ ના બને. હા? જોયું ને, કહેતી જતી હું આ તારો ઘરવાળો સુધરે એવો છે જ નહીં. મને છે ને તમારી સાથે વાત જ નથી કરવી અને તમને તો હું જોઈ લઈશ. હું પણ નહીં કરું. લો, આ બંને જણાનું તો પાછું શરૂ થઈ ગયું. હવે જાઓ બંને જણા અને સમજાવો બંને જણાને. હા,